આ સેલિંગ નિયમો છે જેનું પાલન કરી તમે શોર્ટ કરી શકો છો। ટ્રેડિંગમાં આ નિયમોનું પાલન કરો। પહેલું, ગ્રેટેસ્ટ વીકલી પ્રાઇસ સ્પ્રેડ। વીકલી ચાર્ટ પર મોટું વીકલી ગેઇન હોય। જો અત્યાર સુધીના કોઈપણ વીકલી ચાર્ટમાં કોઈપણ ભાવ કરતાં સપ્તાહના નિરપેક્ષ નીચેના ભાવથી નિરપેક્ષ ઉચ્ચ ભાવ સુધીનો સ્પ્રેડ વધુ પહોળો હોય તો વેચાણ કરવાનું વિચારો। મતલબ કે કેન્ડલનો નીચેનો ભાવ અથવા ઉપરનો ભાવ મોટો હોય તો સેલ કરવાનું વિચારો। બીજું, 50 દિવસની મૂવિંગ એવરેજનો હાઈ વોલ્યુમ બ્રેક। જો સ્ટોક સ્પષ્ટપણે 50 દિવસની મૂવિંગ એવરેજ લાઇનથી નીચે જાય અને ભારે વોલ્યુમ સાથે વીકલી કેન્ડલ બંધ થાય તો તેને વેચવાનું વિચારો। તેનો અર્થ એવો થાય છે કે ઇન્સ્ટિટ્યૂટે આ સ્ટોકને ટેકો આપવાનું બંધ કરી દીધું છે। ત્રીજું, લાર્જેસ્ટ ડેઇલી પ્રાઇસ રનઅપ। જો કોઈ સ્ટોક દિવસની કેન્ડલ કોઈપણ આગલા દિવસ કરતાં વધુ ભાવ વધારા સાથે બંધ થાય છે તો સાવધાન રહો। આ સામાન્ય રીતે સ્ટોકની ટોચની ખૂબ નજીક થાય છે। ચોથું, સૌથી ભારે ડેઇલી વોલ્યુમ। સૌથી ભારે વોલ્યુમના દિવસે અંતિમ ટોપ એડવાન્સની શરૂઆત થઈ શકે છે, ખાસ કરીને ડેઇલી કેન્ડલમાં ઉચ્ચ વોલ્યુમ રિવર્સલ હોય ત્યારે। પાંચમું, સાઇન ઓફ ડિસ્ટ્રીબ્યુશન। જો હાઈ વોલ્યુમ સેલિંગ ડે રિપીટ થતો હોય, અપસાઇડ પ્રોગ્રેસ વગર હેવી ડેઇલી વોલ્યુમ દેખાતું હોય તો આ ઇન્સ્ટિટ્યુશન સેલિંગ છે। છઠ્ઠું, ન્યૂ હાઈ ઓન લો વોલ્યુમ। કેટલાક શેરો નીચા અથવા નબળા વોલ્યુમ પર પણ નવો હાઈ બનાવશે। જેમ જેમ સ્ટોક ઊંચો જાય છે તેમ તેમ વોલ્યુમ ઘટે છે, જે સૂચવે છે કે મોટા રોકાણકારોએ આ સ્ટોકમાં રસ નથી રહ્યો। સાતમું, એક દિવસના ભાવમાં સૌથી મોટો ઘટાડો। જો કોઈ સ્ટોકમાં ચાલની શરૂઆતથી અચાનક તેમની કિંમતમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો થાય તો અન્ય સંકેતો દ્વારા આ મૂવની પુષ્ટિ થાય તો વેચાણ કરવાનું વિચારો। આઠમું, 10 વીક મૂવિંગ એવરેજથી નીચે। જો કોઈ સ્ટોક તેની 10 અઠવાડિયાની મૂવિંગ એવરેજથી નીચે બંધ થાય તો વેચવાનું ધ્યાનમાં લો।